હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત એટલે કે ગણિત મેળો ગાલા સ્વાધ્યાયપોથીમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. ચેપ્ટર નંબર 3 બેવડી સદી. તો અહીંયા પહેલું છે ગણો અને લખો. વિદ્યાર્થી મિત્રો, તમારે આ ચિત્રને ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે, જોઈ લેવાનો છે, પછી આપણે ગણવાનું છે. તો પહેલામાં આવશે 33 કેળા, બરાબર. પછી આવશે સફરજન છે 45, નારંગી છે 52, અને પછી આવશે આપણે 64, પછી 67, પછી 71, પછી 29, પછી 13, પછી 68, પછી આવશે ટપકા જેવા દેખાય છે એ આવશે 96. બીજું, ફૂલની પાંખડીઓની અંદર ખાલી સ્થાનમાં એવી સંખ્યા લખો કે બંને સંખ્યાનો સરવાળો 100 થાય. તો અહીંયા પહેલું છે 85, તો એમાં આપણે 15 ઉમેરતા એટલે 100 થઈ જશે. એ જ પ્રમાણે 37 + 63 એટલે 100 થાય. 52 + 48 100, 60 + 40 100, અને 9 + 91 100 થાય. હવે બીજામાં છે આપણે 18 + 82 એટલે 100 થઈ જશે. એ રીતે ત્રીજાની અંદર આવશે 93 + 7, 74 + 26, 24 + 76, ને 67 + 33. ત્રીજાની અંદર આવશે 79 + 21, 28 + 72, 83 + 17 એટલે 100 થાય. 46 + 54 100 થાય, અને 8 + 92 100 થાય. તો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો, ધ્યાન રાખવાનું છે કે બે સરવાળો કેટલો થવો જોઈએ? 100 થવો જોઈએ. એવી સંખ્યા આપણે લખવાની છે. આગળ, ભારત પાકિસ્તાન ટેસ્ટ મેચમાં ભારતના પ્રથમ દાવમાં બેટ્સમેનને નીચે મુજબ રન કરેલા છે, તેના આધારે પ્રશ્નના જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક ખેલાડી છે અને રન કરેલા જ છે, તો એ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. હવે એના પરથી જ આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો પહેલું છે સૌથી વધુ રન કોણે કર્યા, ખાલી જગ્યા ને કેટલા. તો વિરાટે કર્યા કેટલા રન? તો 96 રન. બીજું આવશે સૌથી ઓછા રન કોણે કર્યા, ખાલી જગ્યા ને કેટલા. તો હાર્દિકે કર્યા 38 રન. વિરાટને સદી કરવા કેટલા રન ખૂટ્યા? તો 96માં આઉટ થઈ ગયા હતા, એટલે કે સદી એટલે 100, તો 100 રન ખૂટે. 100 રન કરવા પડે એટલે 4 રન ખૂટે. તો કેટલા રન ખૂટ્યા આપણે સવાલ છે, તો 4 રન ખૂટ્યા. ચોથું, કાર્તિક અને હાર્દિકના કુલ રન કેટલા થયા? તો કાર્તિકના અને હાર્દિકના બંનેનો સરવાળો કરતા તો 85 રન થશે. પાંચમું, રોહિતને સદી કરવા કેટલા રન ખૂટ્યા? તો રોહિતને 11 રન ખૂટ્યા. છઠ્ઠું, હાર્દિકને 50 એટલે કે અર્ધ સદી રન કરવા માટે કેટલા રન ખૂટ્યા? તો 12 રન ખૂટ્યા. સાતમો આવશે કાર્તિક અને શિખરના કુલ રન વિરાટ અને હાર્દિકના કુલ રન કેટલા વધારે છે અને કેટલા ઓછા? તો વધારે છે. કેટલા વધારે છે? 3 વધારે છે. આઠમું, 80 કરતાં વધારે રન કેટલા ખેલાડીના છે? તો 3 ખેલાડીના છે. નવમું, 50 કરતાં ઓછા રન કેટલા ખેલાડીના છે? તો 2 ખેલાડીના છે. 10મું, કાર્તિકે અર્ધસદી કરવા કેટલા રન ખૂટ્યા? તો 3 રન ખૂટ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખો છે, અને 101 થી 99 સુધીની સંખ્યાઓ છે. આને ધ્યાનપૂર્વક વાંચી લેજો અને અભ્યાસ કરી લેજો. હવે આગળ જોઈએ આપણે. ચોથું આવશે નીચેની સંખ્યાના શબ્દોમાં લખો. તો પહેલું આવશે 169, તો 169 આવશે. બીજો આવશે 145, ત્રીજો આવશે 144, 190 આવશે. પાંચમો આવશે 183, છઠ્ઠો આવશે 110, અને સાતમો આવશે 103, અને આઠમો આવશે 108. પાંચમો, નીચેના સંખ્યાને અંકમાં લખો. તો 113, તો 1 1 અને 3 થાય. બીજો આવશે 160, તો 160 એટલે 160, 148, 150, 187, 109, 120, 167, 195. દસમો આવશે 191, અને 164, 174. હવે બીજો આગળ, નીચેની સંખ્યાનો વિસ્તાર કરો. તો 117 છે, તો 100, 1 દશક અને 7 એકમ. એ રીતે બીજો આવશે 134, 103 દશક 4 એકમ. 185ની અંદર આવશે 108 દશક 5 એકમ. 102ની અંદર આવશે 100 0 દશક 2 એકમ.
192ની અંદર આવશે 109 દશક અને 2 એકમ. 168માં આવશે 106 દશક અને 8 એકમ. 7મું, નીચેની વિસ્તાર કરેલા સંખ્યાઓનો અંક લખો. તો 1, 4 અને 5 એટલે 145 થશે. અહીંયા 1, 3 અને 7 એટલે 137. ત્રીજામાં આવશે 104, ચોથામાં આવશે 180, પાંચમામાં આવશે 161, છઠ્ઠામાં આવશે 173. 8મું, નીચેની સંખ્યાઓમાં દરેક અંક સ્થાન કિંમતો લખો. તો 135 તો 1ની આવશે 100 આવશે. એટલે એક જેની સ્થાન કિંમત શોધવાની હોય એના પછીના જેટલા અંકો એટલા મીંડા આવે. તો એક પછી કેટલા અંક છે? 3 અને 5 બે અંક એટલે 100 આવશે. 3ની આવશે 30, 5 એકમ એવો ને એવો આવશે. હવે 107 તો પહેલાં આવશે 100, 0, 7ની 7, 160. તો 1ની આવશે 100, 6ની આવશે 60, 0ની 0 જ આવશે. ચોથું 129, 39. તો 1ની આવશે 100, 3ની 30, 9ની 9, 146. તો 100, 4ની આવશે 40, 6ની આવશે 60, 198. તો પહેલાં 1ની આવશે 100 સ્થાન કિંમત થાય, 9ની 90 અને 8ની 8. 9મું, મણકા ગોરીના આધારે સંખ્યા અંકોમાં લખો. તો અહીંયા પહેલો માં છે 100 છે એટલે એક જ મણકો છે એટલે 1 આવશે. આ બીજામાં 4 છે દશકની, એકમમાં 6 એટલે 146 થાય. બીજાની અંદર આવશે 163, ત્રીજાની અંદર આવશે 138, ચોથાની અંદર આવશે 124, પાંચમામાં આવશે 155 અને છઠ્ઠામાં આવશે 180. 10મું, નીચેની સંખ્યાઓના સૌથી નાની સંખ્યા ફરતે ગોળ તથા મોટી સંખ્યાએ ફરતે ચોરસ કરો. પહેલાની અંદર આવશે 89 છે ને 183 મોટી એટલે ચોરસ આવશે. બીજાની અંદર આવશે 127 નાની એટલે ગોળ આવશે અને 177 મોટી એટલે ચોરસ આવશે. ત્રીજાની અંદર 111 નાની એટલે ગોળ અને 191 મોટી એટલે ચોરસ. ચોથાની અંદર આવશે 106 ગોળ આવશે નાની છે એટલે અને 189 આવશે અહીંયા ચોરસ. હવે આવશે 11મું, તરત પહેલાંની સંખ્યા લખો. તો 130 પહેલાં આવશે 129 આવશે. બીજાની અંદર આવશે 175, પહેલાં આવશે 174, ત્રીજાની અંદર આવશે 190, ચોથાની અંદર આવશે 138, પાંચમાની અંદર આવશે 155, છઠ્ઠામાં આવશે 116, સાતમામાં આવશે 109, આઠમામાં આવશે 185, નવમામાં આવશે 159, દસમામાં આવશે 199, 11મામાં છે 175, 12માં છે 137. જો વિદ્યાર્થી મિત્રો તરત પહેલાંની કીધી છે તો આપણે એક ઓછા કરી નાખવાના. બરાબર. હવે આગળ જોઈ લઈએ 12મું, તરત પછીની સંખ્યા. તો અહીંયા આપણે એક ઉમેરવાનું. 169માં એક ઉમેરે તો 170 થાય. બીજાની અંદર આવશે 176, ત્રીજાની અંદર આવશે 133, ચોથામાં આવશે 128, પાંચમામાં આવશે 104, છઠ્ઠામાં આવશે 141, સાતમામાં આવશે 198, આઠમામાં આવશે 155, નવમામાં આવશે 150, દસમામાં આવશે 167, 11મામાં આવશે 116 અને 12મામાં આવશે 183. હવે 13મું છે વચ્ચેની સંખ્યા લો. તો 106 અને 108 વચ્ચે કઈ સંખ્યા આવશે? 107 આવશે. બીજાની અંદર આવશે 118, ત્રીજામાં આવશે 139, ચોથામાં આવશે 159, પાંચમામાં આવશે 167, છઠ્ઠામાં આવશે 172, સાતમામાં આવશે 184, આઠમામાં છે 198, નવમામાં છે 125. હવે 14મું છે ચડતા ક્રમમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો ચડતા ક્રમમાં સૌથી પહેલી નાની સંખ્યા આવે, પછી એનથી મોટી અને એનથી મોટી. તો અહીંયા આપણે 104 મોટી છે એટલે પહેલાં આવશે, નાની છે એટલે પછી એનથી મોટી 148, 164, 174 અને 184. બીજાની અંદર આવશે નાની સંખ્યા 105, એનથી મોટી 130, એનથી મોટી 140, 150 અને 160. ત્રીજાની અંદર આવશે સૌથી નાની સંખ્યા છે 112, પછી એનથી મોટી 124, 139, 153 અને 180. ઉતરતા ક્રમમાં આવશે વિદ્યાર્થી મિત્રો સૌથી મોટી સંખ્યા હોય એ પહેલાં આપણે લખવાની, પછી ધીરે ધીરે નાની સંખ્યા લખો. તો પહેલાંમાં આવશે 181 સૌથી મોટી સંખ્યા છે, પછી આવશે એથી નાની સંખ્યા 174, 163, 136 અને 118. બીજાની અંદર આવશે સૌથી મોટી સંખ્યા 180, 170, 130, 107, 104. ત્રીજાની અંદર આવશે 189, 179, 169, 159, 149. હવે 16મું, નીચે આપેલી સંખ્યાઓની સંખ્યા રેખા પર દર્શાવો. તો અહીંયા આપણે સંખ્યા રેખા દોરેલી છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. તમારે પેન્સિલની મદદથી દોરવાની છે.
તો આપણે 112 ક્યાં આવ્યા? સંખ્યા રેખાની મદદથી દોરેલા છે. પછી 119, 126, 138, 144 સંખ્યા રેખામાં દર્શાવેલું છે. બીજામાં પણ આપણે 153, 161, 175, 187 અને 199 દર્શાવેલા છે. ત્રીજા અને ચોથામાં પણ આ રીતે આપણે દર્શાવેલા છે. 17મું, ઉદાહરણ મુજબ ખાલી સ્થાન પૂર્ણ કરો. તો ઉદાહરણ જોઈ લે પહેલાં. તો 100 એટલે 1 આવશે, 10 એટલે 2 આવશે અને આ આવશે 123 છે. તો સંખ્યા શું બનશે? 123. એ જ રીતે અહીંયા આ બનશે 100નો. તો 100, 1 દશક અને 1 2 એકમ. 2 છે એટલે 2 એકમ આવશે એટલે 112 સંખ્યા બનશે. બીજાની અંદર બનશે 135, ત્રીજાની અંદર 164, ચોથામાં 142, પાંચમામાં 104, છઠ્ઠામાં 150 અને સાતમામાં 176. સંખ્યાને સાચા બંડલ વડે છોટી સંખ્યાઓ સાથે જોડો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બંડલ દેખાય છે, એ અહીંયા બંડલ 100નું છે. તો આપણે 100 સમજી લેવાનું. પછી આ દેખાય છે બાંધેલું છે એટલે 10 છે. તો આપણે અહીંયા જોવાનું 101. તો 1 વાળું કયું છે? એ ક આવશે, બરાબર. 111 એટલે ઈ આવશે. 110 આવશે એટલે અ આવશે. 100 આવશે એટલે બ આવશે અને 105 આવશે ડ આવશે. હવે પ્રશ્ન છે વિકલ્પવાળા. તો પહેલામાં આવશે અ, બીજાની અંદર આવશે બ, ત્રીજાની અંદર આવશે ક, ચોથાની અંદર આવશે અ, પાંચમાની અંદર આવશે ડ. 143. શિક્ષકની મદદથી આપણે આ પ્રવૃત્તિ કરવાની છે. ચાલો ગૃહ કાર્ય કરીએ. તો પહેલું છે ખાલી જગ્યા ખાના યોગ્ય રીતે પૂર્ણ કરો. તો અહીંયા બંડલ અને સળીઓ આપેલી જ છે. તો 114 છે. તો પહેલાં 100, પછી હશે 10, પછી 1 2 3 4 એટલે 114 થઈ ગયા. તો 100 અને 14 વધારે છે. બીજું છે આપણે 132 છે, બરાબર. એટલે 100 મેં અહીંયા ગોળ રાઉન્ડ પાડી દીધું છે. તમારે આ રીતે દોરી શકો છો. 10 10 10 એટલે 30 થયા અને પછી આવશે 2 છે એટલે 2 દિવાસળી છે. તો મેં 1 અને 1 પાડી દીધું છે. અહીંયા તમે દિવાસળી પર પાડી શકો. એટલે 2 1 અને 1 એટલે મેં 1 અને 1 એટલે 2 થઈ ગયા. તો 100 અને 32 વધ્યા. એ જ રીતે ત્રીજામાં આવશે 155, બીજામાં આવશે 197, 126, છઠ્ઠામાં 178 અને સાતમામાં આવશે 149. હવે બીજું છે ડાયનોસોર કેટલાક ઈંડા મૂક્યા છે. કેટલાક ઈંડાઓમાં સંખ્યા છે જે નીચે આપેલા કડીઓ સાથે મેળ ખાય છે. તો સૂચના મુજબ ઈંડાના રંગ પૂરો. તો પહેલું છે 160ની તરત પહેલાંની સંખ્યા વાદળી રંગ પર. તો 160 પછી તરત હોય તો 159 આવશે. આપણે વાદળી રંગ પૂરેલો છે. 189ની તરત પછીની સંખ્યા લીલો, તો 190 આવશે એટલે લીલો રંગ પૂરેલો છે. 100 અને 102ની વચ્ચે કઈ સંખ્યા આવે? એટલે 101 એટલે પીળો રંગ. 100 કરતાં 10 વધુ તો લાલ રંગ. 100 કરતાં 10 વધુ એટલે 110 આવશે. 150 કરતાં 20 ઓછા તો 150માંથી 20 બાદ કરે 130 આવે નારંગી રંગ. અને 140 કરતાં 5 વધારે પણ 150 કરતાં 5 ઓછા એટલે ગુલાબી, તો 145 આવશે. જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.